તો ચાલો મિત્રો આપણે ટકાવારી ચેપ્ટરમાંથી એક ઉદાહરણ જોઈએ, મિશ્રણ આધારિત દાખલા। તો સૌપ્રથમ આપણે રકમ વાંચીએ। 30 લીટર દૂધ અને પાણીના મિશ્રણમાં 10% પાણી છે, તો નવું કેટલું દૂધ ઉમેરવાથી પાણીનું પ્રમાણ ઘટીને 6% બનશે? તો જો મિત્રો અહીંયા આપણે સૌપ્રથમ શું કરીશું, એક સૂત્રની મદદથી દાખલો ગણીશું। સૂત્ર શું છે? તો મિશ્રણ ગુણ્યા ટકાનો તફાવત છેદમાં નવી ટકાવારી બરાબર। તો જો મિત્રો ટકાનો તફાવત એટલે અહીંયા જે ટકા છે એમાંથી મોટી રકમમાંથી નાની રકમ બાદ કરીશું બરાબર। તો અહીંયા 10માંથી 6 બાદ કરીશું તો અહીંયા રહેશે 4 બરાબર। તો આ ટકાનો તફાવત આપણે મળ્યો 4। ચાલો મિશ્રણ કેટલા છે? તો અહીંયા 30 અને ટકાનો તફાવત તો અહીંયા 4 છે બરાબર। તો નવી ટકાવારી તો હંમેશા માટે આ રકમ લેવાની છે 6। ચાલો જે ઉડે તેને ઉડાડી દઈએ, 6 પંચા 30, હવે રહેશે કેટલા? 5 ગુણ્યા 4 બરાબર, 4 પંચા 20। આ આપણો ફાઇનલ જવાબ બરાબર। તો ઓપ્શન નંબર બી આપનો સાચો આન્સર।